सीता माता युवक मंडल द्वारा आयोजित श्री राम क्रिकेट टूर्नामेंट 2026 में मराठा वॉरियर्स वडोदरानी टीमने रोकड़ इनाम न મળતા વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના વિરોધમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું। सीता माता युवक मंडल द्वारा श्री राम क्रिकेट टूर्नामेंट 2026 નું ભવ્ય આયોજન ટુર્નામેન્ટના આયોજક ફેનિલભાઈ છોવાડા, જેએસભાઈ દળવી અને રોહિતભાઈ રાઠોડ તેમજ તેજસભાઈ જરીવાલા દ્વારા કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ 64 ટીમે ભાગ લીધો હતો। તેમાં તમામ ટીમોને ટુર્નામેન્ટ ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી। મરાઠા વોરિયર્સ વડોદરાની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા થઈ હતી। વિજેતા ટીમને એક મુખ્ય ટ્રોફી, 14 નાની ટ્રોફી, એક સાયકલ ગિફ્ટ આપવામાં આવી હતી, જેનો તે લોકો સ્વીકાર ન કર્યો હતો અને રોકડ ઇનામ 25,000ની માંગણી કરી હતી। પરંતુ વિજેતા ટીમ મરાઠા વોરિયર્સ અને વડોદરાએ મેચમાં ડ્રેસ કોડ વારંવાર બદલી નાખવા, દરેક મેચમાં અલગ અલગ ખેલાડીને રમાડવા અને મેચના નિયમોનું ઉલ્લંઘન કરતા આયોજકો દ્વારા રોકડ ઇનામ 25,000ની જગ્યાએ બાકીની ટ્રોફી અને સાયકલ આપી હતી, જે વિજેતા ટીમે આ તમામ ઇનામોનો બહિષ્કાર કર્યો હતો અને હવે વિજેતા ટીમ દ્વારા મરાઠા વોરિયર્સ વડોદરા એ શ્રી રામ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક ફેનિલભાઈ છોવાડા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી અને વિડીયો વાયરલ કર્યા હતા, તેમજ ભગવાન શ્રી રામનું પણ અપમાન કર્યું હતું। મારું નામ ચિન્મય શિંદે છે। અમે બી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવેલા હતા। ટુર્નામેન્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી, જે બરોડાવાલાએ ફોલો કરી નથી, એટલે એ લોકોને રોકડ ઇનામ આપવામાં આવેલું નથી ને આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી એકદમ ફ્રી રાખવામાં આવેલી હતી। વિજેતા ટીમને કેશ ઇનામ હતું, પણ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરે એ ટીમને રાખવામાં આવેલું હતું। બરોડાવાલાએ એ ફોલો કર્યો નથી, તેથી એ લોકોને રોકડ ને ટ્રોફી ને ઇનામ એ તો બધા જ ખેલાડીઓને મળ્યા છે, જે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ મેન ઓફ ધ મેચ આવ્યા। વિજેતા ટીમને ને જે ટીમ ફાઇનલમાં આવી એને પણ ટ્રોફી મળેલી છે। મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાડા છે। સતી માતા યુવક મંડળ દ્વારા શ્રી રામ કપનું આયોજન કરીએ છીએ અમે છેલ્લા 7 વર્ષથી, ને કોઈ વિરોધ થતો છે નહીં ને તદ્દન અમે એન્ટ્રી ફી ફ્રીમાં રમાડીએ છીએ, કોઈની પાસે પણ ચાર્જ લેતા નથી। આ વખતે શું વિવાદ? આ વખતમાં વિવાદમાં એવું છે કે વડોદરા વોરિયર્સની એક ટીમ છે, એ લોકોએ મરાઠા વોરિયર્સ વિજેતા ટીમ થયેલી છે ને ટફ એન્ડ કન્ડિશનનું પાલન એ લોકોએ અમારું કર્યું નથી। એ લોકોએ વિનિંગ થઈને જે અમને ઇનામ આપ્યા છે એનો બહિષ્કાર કર્યો અને 25,000 રૂપિયાની માંગણી કરી છે। પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે, જે તમે આ જોઈ શકો છો। આ કાચી એક અરજી કરેલી છે। કાલ સવાર સુધીમાં એ લોકોનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે કાયદેસરના કાલે પગલાં લેવાના છે। એ લોકોએ કયા પ્રકારનો વિડીયો બનાવીને તમારા પર આક્ષેપ કર્યો? એ લોકોએ શ્રી રામ ભગવાનનો અપમાન કર્યું છે, અમારું અપમાન કરેલું છે, અમારા સ્પોન્સરોનું અપમાન કરેલું છે, ચોર શબ્દનો ઉપયોગ કરેલો છે, એના લીધે અમે કાર્યવાહી કરવાના છે। કઈ રીતે એ લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં નથી બેસતા? રોકડ ઇનામ એ લોકો ટી-શર્ટ, શૂઝ પ્લસ એ લોકો દરેક મેચમાં અલગ અલગ પ્લેયરને લઈને રમેલા છે, તે અમારા રૂલ્સના ખિલાફ છે। અને બ્રિજેશ ખરાડી કરીને વડોદરાનો એક બ્લોકર છે, બ્રિજેશ ખરાડી કરીને, એને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલ સુધીમાં એનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે ભારે વિરોધ પ્રદર્શન કરશું કાલે પોલીસ સ્ટેશનમાં। એ લોકો સમાધાન કરવા તૈયાર હોય તો અમારી એક જ માંગણી છે કે કાલ સુધીમાં જે બ્રિજેશ ખરાડી કરીને યુટ્યુબર છે વડોદરાનો, એનો વિડીયો માફીનો આવવો જોઈએ, નહીંતર આ વિરોધ ચાલુ રહેશે, કારણ કે એ લોકોએ શ્રીરામ ભગવાનને પણ ગાડી આપેલી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।